અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો સતસ્વીર અહેવાલ છે. કચ્છની 100 વર્ષ જૂની 5 લાખ મિલકતના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન. અત્યંત સંવેદનશીલ રેકોર્ડ રૂમ જોવા કચ્છ મિત્રની ટીમ પહોંચી. રાજાશાહી વખતના હાથેથી લખાયેલા દસ્તાવેજ જેવા કે હાલીમાજી, સુડબુક, ટિપ્પણનું પહેલી વખત ડિજિટલાઇઝેશન કરાયું. 800 ગામના પાના સ્કેન થઈ ગયા. મહત્વના આધારો મેળવવા ગામડાના અરજદારોને જમીન દફતરની કચેરીએ ધક્કા ખાવા પડતા. તેને બદલે એક જ વખતમાં કોમ્પ્યુટરમાંથી પ્રમાણિત નકલ મળી જાય છે. જર્જરિત થઈ ગયેલા 1 લાખથી વધુ પાના સ્કેન કરવા સર્વેયરોની ટીમને 1 વર્ષ નીકળી ગયું. ભવિષ્યમાં ઓનલાઈન કરવા તરફનું પગલું. કચ્છ મિત્રના પહેલા પાનાના સમાચાર. રોકાણકારોના રૂપિયા 9.69 કરોડ સાફ. ટ્રમ્પ ને ટેરિફના મારથી શેરોમાં મોટો કડાકો. સેન્સેક્સ 706 અંક તૂટ્યો. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. જીવજંતુઓની રહસ્યમય દુનિયા જાણવા યુવાનોને અવસર. બન્નીના ગ્રાસલેન્ડ વિસ્તારમાં જંતુશાસ્ત્રીઓ દ્વારા કીટક સપ્તાહની ઉજવણી અંતર્ગત હાથ ધરાયું આયોજન. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતીમાં 2,500 સામે 911 જગ્યા ભરાઈ. આજે છેલ્લો દિવસ. અંતિમ યાદી બહાર પડ્યા બાદ ગાંધીનગરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ. બીજા મેરિટ લિસ્ટથી દિવાળી સુધી ભરતી પ્રક્રિયા લંબાય એવી શક્યતા વધી. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, યુનિવર્સિટીમાં આયોજિત સ્ટાર્ટઅપ હેકાથોનમાં 13 વિદ્યાર્થીઓએ નવા વિચારો રજૂ કર્યા. સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસિક દૃષ્ટિકોણ વિકાસવાનો હેતુ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇનમાં નખત્રાણા, હાજીપીર, નારાયણ સરોવર સહિતના સ્થળોએ બનશે નવા રેલવે સ્ટેશન. નવી રેલવે લાઇન થકી સમગ્ર પશ્ચિમ કચ્છમાં વિકાસની નવી ક્ષિતિજો ખુલશે. પ્રસ્તાવિત રૂટનો માલગાડી માટે થવાનો છે ઉપયોગ. પેસેન્જર ટ્રેન દોડાવાય તો ભયો ભયો. હું દીપા દુબલ. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, તરણેતરમાં કચ્છની કાંકરેજ ગાય ચેમ્પિયન ઓફ ધી શો જાહેર કરાઈ. ઢોરીના પશુપાલકને પશુ પ્રદર્શન હરીફાઈમાં 1 લાખનો પુરસ્કાર. ગુજરાત સમાચારના સ્પોર્ટ સમાચાર અંતર્ગત આજથી ઘર આંગણે હોકીના એશિયા કપનો પ્રારંભ. 8 દેશો વચ્ચે ટાઇટલ જીતવા જંગ. ચેમ્પિયન બનનારી ટીમને આવતા વર્ષના હોકીના વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે. બપોરે 3 વાગ્યાથી ભારત અને ચીન વચ્ચે મુકાબલો. સાઉથ કોરિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ગુજરાત સમાચારના અંતિમ પાને સમાચાર છે, લાનીના પ્રવાહની આગાહી. દેશમાં શિયાળામાં ઠંડી માવઠા વધી શકે છે. આગામી 3 મહિના તાપ સામાન્યથી ઓછો રહેવા પૂર્વાનુમાન. હું પરમ મકવાણા. સંદેશના પહેલા પાને સમાચાર છે, વાયુ પ્રદૂષણને કારણે ભારતીયોના આયુષ્યમાં સરેરાશ 3.5 વર્ષનો ઘટાડો. સર્વેનું તારણ એવું છે કે જે વિસ્તારોમાં હવાની ગુણવત્તા વિશ્વના માપદંડો મુજબની હોય ત્યાં દેશના લોકો 9.4 મહિના વધારે લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. સંદેશના સ્પોર્ટ્સ ન્યૂઝમાં સમાચાર છે, BWF ચેમ્પિયનશિપ. ભારતની દિગ્ગજ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ગુરુવારે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને સાબિત કરી આપ્યું કે તે હજુ સુધી પૂર્ણ થઈ નથી અને તેનામાં હજુ પણ જીતની ભૂખ બાકી છે. 30 વર્ષીય સિંધુએ પોતાની વિન્ટેજ ટચ પાછો મેળવતા વિશ્વની નંબર 2 ખેલાડી વાંગ ઝીયીને હરાવીને આગેકૂચ કરી હતી.
સંદેશના છેલ્લા પાને સમાચાર. કચ્છના દુર્ગમ સીમાવર્તી હરામી નાળામાં કેન્ટીન ફોર કરેજનું ઉદ્ઘાટન કરાયું. જવાનોની સેવા અને સમર્પણને અનોખી શ્રદ્ધાંજલિ. સરહદે ફરજ બજાવતા જવાનોને જરૂરી પોષણ અને આરામ ઉપલબ્ધ થશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર